આપણે જોઈએ એક થિયરી પોઈન્ટ બાકી છે એના પછી એક્ઝામ્પલ જોઈએ આપણે તો એ થિયરી પોઈન્ટ એ છે કે ઇફ a પાવર n બરાબર 0 આ સિંગલ કરેક્ટ MCQ માં આપેલો બી છે આ સવાલ તો ત્યારે મેં નહીં કરાવું ફરીથી તો અહીંયા ધ્યાન રાખી દેશે અત્યારે if a પાવર n બરાબર 0 then find I plus a plus a square up to a power n minus 1 is equal to તો એ આપણે ફાઇન્ડ કરવું છે એક્સપ્રેશન અને આપણને કન્ડિશન આપી છે a પાવર n બરાબર 0 તો હવે આપણે જોઈએ તો અગર મેં આ I plus a square up to a power n minus 1 આને મેં I minus a વડે મલ્ટીપ્લાય કરું અગર I minus a વડે તો અહીંયા જુઓ કેટલા થશે I a square up to a power n minus 1 એ જ આવશે તો જો મેં એ લખી દીધું I સાથેનો બધાનો મલ્ટીપ્લાય એનું એ જ આવવાનું છે હવે માઈનસ a સાથે આનો મલ્ટીપ્લાય એટલે માઈનસ a સ્ક્વેર માઈનસ a ક્યુબ અપ ટુ છેલ્લાનું શું થશે માઈનસ a પાવર n હવે આપણે અહીંયા શું જોઈએ a ઉડી જશે a સ્ક્વેર ઉડી જશે અપ ટુ ક્યાં સુધી ઉડી જશે a પાવર n માઈનસ 1 સુધી આ છેલ્લું વધશે a પાવર n બરાબર પણ સવાલમાં આપ્યું છે 0 છે તો આ બી નીકળી ગયું તો વધ્યું કોણ ખાલી I તો જો I minus a into આ બેનો મલ્ટીપ્લિકેશન I આવ્યો હવે શું થશે કે I minus a જે છે એનું હું પહેલી સાઈડ લઈ જાઉં તો શું થઈ જશે I minus a પાવર -1 તો આપણને મળી ગયું I plus a square up to a power n minus 1 બરાબર I minus a power -1 one more thing કે આપણને ખબર કેમ પડી કે I minus a વડે મલ્ટીપ્લાય આપણે કરવું પડશે તો ઓપ્શન જે છે તમને આ ટાઈપના જ અપાઈ શકે કે I plus a power -1 I minus a power -1 એ રીતે તો જો આપણે I plus a લઈએ અહીંયા તો I plus a લેશો તો અહીંયા બધે પ્લસ થઈ જાય તો ઉડવાનું જ નથી ને a પાવર n એક ખાલી 0 થશે બાકી બધું એમ જ રહેશે તો તમને કોઈ અહીંયાથી મળશે નહીં રિઝલ્ટ તો તમને સીધી સાદી ખબર પડી જશે કે I minus a લેવું પડશે તો એ ત્યાંથી ખબર પડશે એટલે એનું પહેલું કન્ફ્યુઝન નહીં થવું જોઈએ કે ક્યાંથી ખબર પડશે I minus a લેવું કે ચલીએ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઇલિસ્ટ્રેશન 30 નંબર એમાં એવું આપ્યું છે કે x કોઈ મેટ્રિક્સ છે એનો ઓર્ડર 2 ક્રોસ n છે y કોઈ મેટ્રિક્સ છે એનો ઓર્ડર 3 ક્રોસ k છે z કોઈ મેટ્રિક્સ છે એનો ઓર્ડર 2 ક્રોસ p છે w કોઈ મેટ્રિક્સ છે એનો ઓર્ડર n ક્રોસ 3 છે p કોઈ મેટ્રિક્સ છે એનો ઓર્ડર p ક્રોસ k છે પાંચ મેટ્રિક્સ આપેલા છે બધાના ઓર્ડર આપેલા છે આપણને સવાલમાં અને આપણને એમ કીધું છે py wy આ ડિફાઇન છે py wy ડિફાઇન હોય તો ફાઇન્ડ ધી કન્ડિશન્સ ઓન n p and k તો n અને p અને k વચ્ચેની કન્ડિશન્સ ફાઇન્ડ કરો જો py wy ડિફાઇન હોય તો આપણને એક વસ્તુ ખબર છે કે py wy અગર ડિફાઇન હોય તો p y તો આ બેનો મલ્ટીપ્લિકેશન પહેલા તો ડિફાઇન હોવો જોઈએ તો p y નો મલ્ટીપ્લિકેશન ક્યારે ડિફાઇન થાય p નો ઓર્ડર શું છે p નો ઓર્ડર p ક્રોસ k છે પછી y નો ઓર્ડર શું છે y નો ઓર્ડર તો કે 3 ક્રોસ k છે p નો ઓર્ડર p ક્રોસ k છે y નો ઓર્ડર 3 ક્રોસ k છે તો આપણને એક વસ્તુ તો ખબર છે મલ્ટીપ્લિકેશન ક્યારે ડિફાઇન થાય આની નંબર ઓફ કોલમ આની નંબર ઓફ રો સાથે સેમ હોવી જોઈએ તો આપણને એક વસ્તુ મળી ગઈ k બરાબર શું હોવું જોઈએ 3 k બરાબર 3 હોવું જોઈએ તો જ py ડિફાઇન થાય બાકી નહીં થાય હવે wy માં જોઈએ તો અને આનો જે જવાબ મળશે py નો જે જવાબ મળે એ શું મળે p ક્રોસ k એ આપણને ખબર છે કોઈ પણ બે મેટ્રિક્સ નો મલ્ટીપ્લાય કરો અને જેનો જવાબ હોય એ આની નંબર ઓફ રો હોય અને આની નંબર ઓફ કોલમ હોય એ ઓર્ડર નો હોય તો એનો જે જવાબ મળશે એ p ક્રોસ k ઓર્ડર નો મળશે હવે અહીંયા જોઈએ બીજું wy તો w કયા ઓર્ડર નો છે n ક્રોસ 3 y કયા ઓર્ડર નો છે તો કે 3 ક્રોસ k ચલી અહીંયા તો 3 3 સેમ જ છે અહીંયા 3 3 સેમ જ છે અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી તો આ તો મલ્ટીપ્લિકેશન ડિફાઇન થવાનું જ છે આનો આન્સર શું મળશે તો કે n ક્રોસ k આનો મલ્ટીપ્લાય કરશો તો જે આન્સર મળશે n ક્રોસ k મળશે એનો મતલબ શું થયું આનો આન્સર n ક્રોસ k છે આનો આન્સર જે છે એ p ક્રોસ k છે હવે બંને વચ્ચે એડિશન છે તો બે મેટ્રિક્સ વચ્ચે એડિશન ક્યારે પોસિબલ બને બંને મેટ્રિક્સના ઓર્ડર સેમ હોવા જોઈએ બંને મેટ્રિક્સના ઓર્ડર સેમ હોય તો જ બંનેનું એડિશન પોસિબલ બને ને તો જો અહીંયા p ક્રોસ k છે અહીંયા n ક્રોસ k છે તો નંબર ઓફ કોલમ તો સરખી છે k k જ છે પણ નંબર ઓફ રો અહીંયા p છે અહીંયા નંબર ઓફ રો n છે તો એનો મતલબ આપણને બીજી કન્ડિશન શું મળે p બરાબર n હોવું જોઈએ તો જ એડિશન ડિફાઇન થશે બંને વચ્ચેનું p બરાબર n હોવું જોઈએ
k બરાબર 3 હોવું જોઈએ. તો આ બે કન્ડિશન્સ મળી ગયા આપણને, k બરાબર 3, p બરાબર n. નાઉ ઇલેસ્ટ્રેશન નંબર 14 જે છે નેક્સ્ટ, એ NCERT નું છે એમબી, એ તમારે ગણવાનું નથી. પ્રૂવ કરવાનું છે કે AB અને BA સરખા નહીં થાય, એ તો આપણને ખબર જ છે કે એક્ઝામ્પલ આપેલું જ છે એમાં. ઇલેસ્ટ્રેશન નંબર 15, એ બી તમારો NCERT નો છે, એક્સરસાઇઝ 3.2 નો 30 નંબર તમારી બુકમાં જે હતો એ સેમ ટુ સેમ ક્વેશ્ચન છે. ઇલેસ્ટ્રેશન નંબર 15. નાઉ જો ઇલેસ્ટ્રેશન નંબર 16, ઇલેસ્ટ્રેશન નંબર 16 માં a ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 1 2 -1 -1, b ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે a1 b -1 and a plus b whole square is equal to આપ્યું છે a square plus b square. then find a and b. સ્મોલ a અને b ફાઇન્ડ કરવાનો છે. નાઉ હવે આપણને આ કન્ડિશન આપી છે a plus b નો હોલ સ્ક્વેર બરાબર a square plus b square. તો જો લેફ્ટ સાઈડ મેં કીધું એમ હમણાં કઈ કન્ડિશન સવાલમાં ન આપી હોય ત્યારે કઈ રીતે ચાલવાનું, તો કે જે જેટલી પાવર આપી અને એટલી વખત લખી દેવાનું. તો a plus b into a plus b બે વખત લખી દીધું. તો આનો જવાબ શું આવશે? a square plus ab plus ba plus b square. અને આની બરાબર શું આપ્યું છે? a square plus b square. તો જો a square plus ab plus ba plus b square બરાબર a square plus b square. તો આ તો ઉડી ગયા. વધ્યું કોણ? a plus b plus ba બરાબર, એટલે ab બરાબર શું વધ્યું? માઈનસ ba. ab બરાબર માઈનસ ba. એનો મતલબ શું થયો? આને શું કહેવાય? નોન કમ્યુટેટિવ, સોરી એન્ટી કમ્યુટેટિવ. આપણે લખાયું છે થિયરીમાં કે અગર ab બરાબર માઈનસ b હોય તો આને કહેવાય એન્ટી કમ્યુટેટિવ. નાઉ આપણને કન્ડિશન મળી ગઈ ab બરાબર માઈનસ b છે. તો પુટ કરીએ વેલ્યુ અહીંયા. a બરાબર શું છે? 1 2 -1 -1. b શું છે? ab +1 અને -1 બરાબર -b. મતલબ જે મલ્ટીપ્લાય થશે એને માઈનસ લગાવવું પડશે. b તો કે ab 1 -1, a તો કે 1 2 -1 -1. ચलिए લેફ્ટ સાઈડ આપણે મલ્ટીપ્લાય કરીએ તો શું થશે? a - b 2 2a - b અને 3. રાઈટ સાઈડ જોઈએ, રાઈટ સાઈડમાં આપણે -b લગાવવું પડશે જે આન્સર આવશે એને. તો a + 2 તો એને માઈનસ લગાવીએ તો -a -2. પછી અહીંયા શું થશે? -a અને આ -1 તો a + 1 થઈ જશે, માઈનસ લગાવો એટલે બહારનું. b -2 તો -b + 2 થઈ જશે. -b + 1 તો b - 1 થઈ જશે. હવે બંને બાજુ સરખાવી દેવાનું. તો a - b બરાબર કેટલા આવ્યા? -a -2. તો અહીંયાથી કેટલા મળશે? તો કે 2a - b બરાબર -2. પછી આને સરખાવો તો 2 બરાબર a + 1 તો અહીંયાથી મળી ગઈ વેલ્યુ a બરાબર 1 હશે. ચલિए a બરાબર 1. પછી આને આની સાથે સરખાવો b - 1 બરાબર 3 તો b બરાબર આપણને 4 મળી ગયું. પછી આને આની સાથે સરખાવો તો કેટલા થાય? 2a - b બરાબર -b. તો -b તો ઉડી જાય બે બાજુથી. 2a - b બરાબર -b + 2 તો અહીંયાથી -b ઉડી જાય. 2a બરાબર 2 તો a બરાબર 1 જ આવવાનું છે. આ a બરાબર 1 અને b બરાબર 4 આ ઇક્વેશનને સેટિસ્ફાય કરતું હોવું જોઈએ. તો પુટ કરવામાં તો સેટિસ્ફાય કરે છે, -2 આવે છે. વન મોર થિંગ એ ધ્યાન રાખશો હંમેશા જ્યારે તમને આ રીતે મેટ્રિક્સ ઇક્વલાઇઝ કરવાનું કે કમ્પેર કરવાનું ત્યારે ચાર ઇક્વેશન જે બનશે તમારા, અહીંયા 2x2 મેટ્રિક્સ છે તો ચાર ઇક્વેશન બનશે. ચાર ઇક્વેશન જે બને ચારે ચાર ઇક્વેશન સેટિસ્ફાય થતા હોવા જોઈએ. એવું એડવાન્સમાં એક વખત દાખલો પૂછાઈ ગયેલો છે કે જેમાં તમને આનાથી જે વેલ્યુ મળતી હતી એ ત્રીજા ઇક્વેશનને સેટિસ્ફાય નહોતી કરતી, તો એ વેલ્યુ પોસિબલ નહીં બને. ચારે ચાર ઇક્વેશન તમને જે વેલ્યુ મળી છે તમારે જે મળી જાય ડાયરેક્ટ તો એ આન્સર નથી સમજવાનો. તમારે બીજા ઇક્વેશન જે મળ્યા છે એમાં બી પુટ કરવાનું. જો સેટિસ્ફાય નહીં થતું હોય તો એ વેલ્યુ સાચી નથી, તો એ અને બી ની વેલ્યુ સાચી નથી. બધા ઇક્વેશન સેટિસ્ફાય કરતી હોય એ વેલ્યુ સાચી ગણાશે. ચલિए ના આ 16 નંબર જે છે. હવે જોઈએ નેક્સ્ટ આપણે 19 નંબર. તો a² આપ્યું છે 2a - i. then prove that a power n is equal to na minus n minus 1 into i. એ આપણું પ્રૂવ કરવાનું છે. આ આપ્યું છે તો a² બરાબર 2a - i. હવે મારે a પાવર n લેવું છે તો અહીંયા એક મેથડ કહી દઉં છું, હજી દાખલા આગળ આવશે. જ્યારે તમને a પાવર 100 પૂછે, a પાવર 200 પૂછે, a પાવર n પૂછે ત્યારે તમારે શું કરવાનું?
જનરલ ટ્રેન્ડ ફાઇન્ડ કરવાનો. તમારે પહેલા a સ્ક્વેર ફાઇન્ડ કરવાનો, a ક્યુબ, a પાવર 4, પછી તમારે ઓબ્ઝર્વેશન કરવાનું કે રાઈટ સાઈડમાં પદ કઈ રીતે વેરી થાય છે, એના ઉપરથી તમારે આન્સર લખવાનો. કઈ રીતે? તો કે જો a ક્યુબ કરીએ, બંને બાજુ a વડે ગુણીએ તો કેટલા થાય? 2a સ્ક્વેર માઈનસ a, અને a સ્ક્વેર બરાબર આપણને ખબર છે 2a માઈનસ i છે, તો અહીંયા કેટલા થઈ જશે? 4a માઈનસ, અહીંયા ટોટલ મતલબ 5a થઈ જશે. ટોટલ કેટલા થશે? 2 to 4 minus, sorry 3 થઈ જશે. 2 to 4 minus a, 3a minus 2i. હવે a પાવર 4 ફાઇન્ડ કરીએ, ફરી એકવાર a વડે મલ્ટીપ્લાય કરીએ આમાં, તો 3a સ્ક્વેર minus 2a, તો કેટલા થશે? 3a સ્ક્વેર ખબર છે 2a minus i minus 2a, તો 6a minus 2a એટલે કેટલા થશે? 4a અને minus 3a. તો આપણને એક વસ્તુ જો ખબર પડે છે અહીંયાથી કે રાઈટ, અહીંયા પાવર 2 હતી તો અહીંયા 2 હતું, પાવર 3 હતી તો અહીંયા 3 આવ્યું, પાવર 4 હતી તો અહીંયા 4 આવ્યું. એનો મતલબ જે પાવર હશે એટલું જ a સાથે આવે છે, એની સાથે એ જ આવે છે. તો આપણે શું લખી શકશું આ રીતે? a પાવર n બરાબર m a, એક તો ફિક્સ થઈ ગયું. હવે બીજું જોઈએ તો કે અહીંયા પાવર 2 હતી તો અહીંયા 1 આવ્યું, અહીંયા પાવર 3 હતી તો અહીંયા 2 આવ્યું, અહીંયા પાવર 4 હતી તો અહીંયા 3 આવ્યું. એક ઓછો આવે છે તો અહીંયા શું લખીશું? n - 1 * i, i સાથે એક ઓછો આવે છે. તો બસ ઓબ્ઝર્વેશન કરવાનું છે ઓનલી કે કઈ રીતે વેરી થાય છે ટર્મ, જ્યારે બી તમને આપ્યું હોય ત્યારે. અગર મેટ્રિક્સ બી આપે છે તો બી તમારે એ રીતે કરવાનું છે. લેટ્સ હું એમ કહું, અગર તમને ઇલિસ્ટ્રેશન નંબર આ છે 22 કે જેમાં તમને ઓમેગા ક્યુબ રૂટ ઓફ યુનિટી કીધું છે, ઓમેગા જે છે ક્યુબ રૂટ ઓફ યુનિટી આપેલું છે, અને તમને એવું કીધું છે કે a બરાબર અગર ઓમેગા 0 ઓમેગા છે તો a પાવર 100 બરાબર a થાય, આવું પ્રૂવ કરવાનું છે આપણે. a પાવર 100 બરાબર a થાય આવું પ્રૂવ કરો ઇલિસ્ટ્રેશન નંબર 22 માં. તો અહીંયા શું કરવાનું તમારે? ઓમેગા ક્યુબ રૂટ ઓફ યુનિટી છે મતલબ કીધું મેં, તો કન્ડિશન્સ બધી એપ્લાય થશે કે ઓમેગા ક્યુબ બરાબર 1, પછી 1 પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર 0. તો તમારે ટ્રાય કરવાનો છે જાતે. કઈ રીતે કરશો? પહેલા a સ્ક્વેર ફાઇન્ડ કરશો, a સ્ક્વેર શું મળ્યું? a ક્યુબ ફાઇન્ડ કરશો, a ક્યુબ શું મળે છે? પછી તમારે એના ઓબ્ઝર્વેશન ઉપરથી તમારે ફાઇન્ડ કરવાનું છે. એમાં તમને હું એક વસ્તુ કહી દઉં, a ક્યુબ બરાબર તમને i મળશે, a ક્યુબ બરાબર તમને i મળશે. તમે a ક્યુબ કરશો ને એટલે 1001 મળશે આઈ થિંક. એટલે a પાવર 100 ને શું લખી શકાય કે a પાવર 100 બરાબર a પાવર 3 ની પાવર 33 into a, મતલબ a પાવર 3 33 મતલબ 99 into a. તો a પાવર 3 કેટલી છે? i ની તમે ગમે તેટલી પાવર કરો i જ આવશે. તો i into a એટલે કેટલા થશે? 8 થશે. a પાવર ક્યુબ બરાબર i ખબર પડી ગઈ. પછી શું કર્યું? આમાંથી 3 નો મલ્ટીપલ કોણ છે? 100 ની નિયરેસ્ટ હોય 99, તો 99 પાવર અલગ કરી દીધી. a પાવર 3 પાવર 33 ઇન્ટુ અહીંયા કેટલા થશે? a, તો i into a બરાબર a. તો પ્રૂવ થઈ ગયું. અને જે એક્ઝામ્પલ વચ્ચે મેં કયા છોડેલા છે 17, એ આપણે પછી કરવાનું છે, એક થિયરી બાકી છે. અને એક્ઝામ્પલ નંબર 18 જે છે, એક્ઝામ્પલ નંબર 18 એ તમારા એક્સરસાઇઝ નો 18 નંબર ક્વેશ્ચન છે. 3.2 એક્સરસાઇઝ નો 18 નંબર ક્વેશ્ચન NCERT નો છે તમારો. સેમ ટુ સેમ ક્વેશ્ચન છે એટલે મેં નથી લેવું અહીંયા. એક્ઝામ્પલ ઇલિસ્ટ્રેશન નંબર 18 જે છે તમારો, એ તમારી 3.2 એક્સરસાઇઝ એનો 18 નંબર જે છે એ સેમ ટુ સેમ એ જ છે NCERT નો. પછી 19 તો કરાયો છે. ચલો, અને 20 નંબર જે છે એ 20 નંબર મેં તમને હમણાં થિયરીમાં કરાવ્યો. 20 નંબરમાં એવું કીધું છે કે અગર ab બરાબર 2 હોય તો પ્રૂવ કરો ab પાવર n બરાબર a પાવર n b પાવર n થાય. મેં હમણાં તમને પ્રૂવ કરાવવાની પહેલા બસ એ કીધેલું છે. 20 નંબર ક્વેશ્ચન માં એકવાર જોઈ લેશો અત્યાર સુધીનો. નાવ આપણે નેક્સ્ટ જોઈએ પ્રોપર્ટીઝ ઓફ મોડ્યુલસ. મોડ્યુલસ ની પ્રોપર્ટી જે છે કઈ કઈ આવે છે? ઓલરેડી 2-3 પ્રોપર્ટી તો મેં ડિસ્કસ કરી દીધી છે, બટ નેક્સ્ટ હવે બાકીની જે છે પ્રોપર્ટી જોઈ લે. સોરી, ડિટર્મિનન્ટ ની પ્રોપર્ટીઝ ઓફ ડિટર્મિનન્ટ. તો કે આપણે એક વસ્તુ મેં પહેલા બી કીધી છે આ પ્રોપર્ટી તો, કે મોડ્યુલસ ડિટર્મિનન્ટ ઓફ લેમ્બડા એ
where lambda is the scalar quantity. So lambda power n into determinant of A, where n is the order of matrix. n જે હશે એ શું હશે? ઓર્ડર ઓફ મેટ્રિક્સ હશે. ચલિए સેકન્ડ પ્રોપર્ટી જે છે જોઈએ કે અગર a b c આ રીતના ઘણા બધા મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશનમાં છે તો મલ્ટીપ્લિકેશનમાં ડિટર્મિનન્ટ સેપરેટ થઈ શકશે. બટ એક વસ્તુ ધ્યાન રાખશે, ડિટર્મિનન્ટ એડિશનમાં સેપરેટ નહીં થાય કે અહીંયા ડિટર્મિનન્ટ ઓફ a પ્લસ b નોટ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ a પ્લસ ડિટર્મિનન્ટ ઓફ b. આ વસ્તુ સાચી નહીં પડે, ધ્યાન રાખશે ખાસ. એડિશન સબટ્રેક્શનમાં કોઈ ડિટર્મિનન્ટને સ્પ્લિટ નહીં કરે, ઓન્લી સ્પ્લિટ થશે મલ્ટીપ્લિકેશનના કેસમાં. નાઉ નેક્સ્ટ પ્રોપર્ટી છે એ બી મેં તમને કહી દીધેલી છે કે p કોઈ લેટ્સ સે પાવર છે, કોઈ સ્કેલર ક્વોન્ટિટી છે તો a પાવર p ને લખી શકાશે મોડ્યુલસ ઓફ a પાવર p. મતલબ તમને એ આપ્યો છે સવાલમાં અને એમ કહે છે find the modulus of find the determinant of a power 5. તો તમે શું કરશો? determinant of a find કરવાનું, a ની પાવર 5 કરી દો, આન્સર સેમ જ આવશે. એટલે a પાવર 5 ફાઇન્ડ કરવાની જરૂર નથી, determinant of a find કરો, એની પાવર 5 કરી દો. ચલો one more statement, if a is equal to b then determinant of a is equal to determinant of b, but if determinant of a is equal to determinant of b does not imply a is equal to b. આ વસ્તુ ધ્યાન રાખશે ખાસ કે અગર મેં શું કીધું a બરાબર b છે, બંને મેટ્રિક્સ સરખા છે તો બંનેના મોડ્યુલસ સરખા હશે. determinant of a is equal to determinant of b, but બંનેના ડિટર્મિનન્ટ સરખા છે તો બંને મેટ્રિક્સ સરખા હોવી જરૂરી નથી. લેટ્સ સે કોઈ એક્ઝામ્પલ લઈએ અગર આપણે કે 1 0 1 -1 અને 0 તો આનું મોડ્યુલસ શું આવે? 1. મોડ્યુલસ આની ફાઇન્ડ કરીએ તો શું આવે? આ લેટ્સ સે a છે તો આ મોડ્યુલસ ફાઇન્ડ કરીએ તો મોડ્યુલસ ઓફ a 1 આવશે. અને અગર હું એમ કહું મોડ્યુલસ ઓફ b ફાઇન્ડ, b બરાબર છે 0 -1 1 અને 0 તો અહીં મોડ્યુલસ ઓફ b બી શું આવશે? 1. બંને મેટ્રિક્સ અલગ અલગ છે પણ મોડ્યુલસ સેમ આવે છે તો એટલા માટે આ બે સ્ટેટમેન્ટમાં ધ્યાન રાખશે, રિવર્સ ટ્રુ નથી. ચલિए વન મોર થિંગ આપણે જોઈ લઈએ. મેં તમને એક હમણાં કીધું હતું જે લાસ્ટ ટાઈમ જે ક્વેશ્ચન કરાયો હોય કે એમાં એવું કીધું હતું જો ચારે ચાર ઇક્વેશન સેટિસ્ફાય થાય તો અને તો જે સાચું ગણાશે. લેટ્સ એનું એક એક્ઝામ્પલ લઈએ. આલ્ફા 0 1 1 આ તમને આપ્યું છે, આવું a બરાબર આલ્ફા 0 1 1 આપ્યું છે અને b બરાબર આપ્યું છે 1 5 5 1 અને આપણને એવું કીધું છે ફાઇન્ડ આલ્ફા ફોર which a square is equal to b. a square બરાબર b થાય એના માટે આલ્ફા ફાઇન્ડ કરો તો a square ફાઇન્ડ કરીએ આપણે. આલ્ફા 0 1 1 into આલ્ફા 0 1 1 is equal to 1 5 5 1. એ કેટલા થશે? આલ્ફા સ્ક્વેર અને 0 આલ્ફા 0 આલ્ફા પ્લસ 1 અને 0 1 is equal to અહીંયા 1 5 5 1. હવે કમ્પેર કરીએ. આલ્ફા સ્ક્વેર બરાબર 1, અહીંયા વન મોર થિંગ અહીંયા કેટલા થશે? આલ્ફા ઇન્ટુ 0 એટલે 0 અને આને આની સાથે મલ્ટીપ્લાય કરીએ ત્યારે 0 ઇન્ટુ 1 એટલે 0 થશે પહેલી સાઈડ બી એટલે 1 5 5 1. આ સાઈડ કેટલા થશે? આલ્ફા અને અહીંયા પ્લસ 1 અહીંયા કેટલા થશે? 0 પ્લસ 1 એટલે અહીંયા આલ્ફા સ્ક્વેર બરાબર 1 અહીંયા 0 5 અહીંયા 1 1 અહીંયા સોરી જે છે 0 છે અહીંયા 0 આલ્ફા 0 1 1. હવે અહીંયા બંને બાજુ ઇક્વલ કરીએ તો આલ્ફા સ્ક્વેર બરાબર 1 અને આલ્ફા પ્લસ 1 બરાબર કેટલા થશે? 5. આલ્ફા સ્ક્વેર 1 બરાબર શું થશે? 5. તો આલ્ફા પ્લસ 1 બરાબર 5 તો અહીંયાથી આલ્ફા શું આવ્યું? પ્લસ ઓર માઈનસ 1. પણ અહીંયાથી આલ્ફા શું આવે છે? 4.
તો એક એમ કહે છે, એક કન્ડિશન કે +or -1 વેલ્યુ, બીજી કન્ડિશન એમ કહે છે 4 વેલ્યુ, તો આ સાચું નહીં પડે. તો મેં હમણાં શું કીધું હતું લાસ્ટ ટાઈમ બી, ચારે ચાર ઇક્વેશન સરખી વેલ્યુ સેમ સેટિસ્ફાય કરતા હોય એ જ વેલ્યુ સાચી ગણાશે. તો આ પૂછાયેલો છે એકવાર એડવાન્સમાં ક્વેશ્ચન, એટલે ધ્યાન રાખશે કે આલ્ફાની કોઈ બી વેલ્યુ એક્ઝિસ્ટ નહીં કરે આ કેસમાં. એટલે લાસ્ટ ટાઈમ જે ક્વેશ્ચન કીધો હતો, કયો ક્વેશ્ચન કીધો હતો પહેલો, ઓમેગા વાળો જે ક્વેશ્ચન કીધો હતો એ, કે a બરાબર અગર તમને ઇલેસ્ટ્રેશન નંબર 21 का એવું હતું, ઓમેગા 0 0 ઓમેગા, એ કેસમાં a પાવર 100 બરાબર એ આપણે પ્રૂવ કરવાનું હતું. તો a સ્ક્વેર અગર ફાઇન્ડ કરીએ તો ઓમેગા 0 0 ઓમેગા ઇન્ટુ ઓમેગા 0 0 ઓમેગા, તો કેટલા થાય ઓમેગા સ્ક્વેર, એટલે અહીંયા થશે ઓમેગા સ્ક્વેર 0 0 ઓમેગા સ્ક્વેર, આ a સ્ક્વેર મળ્યું. હવે a ક્યુબ ફાઇન્ડ કરવું હશે તો ફરીથી આને ઓમેગા વડે મલ્ટીપ્લાય કરવાનું, તો આ શું જવાબ આપશે, ઓમેગા ક્યુબ 0 0 અને ઓમેગા ક્યુબ. પણ આપણને ખબર છે સવાલમાં આપ્યું છે ઓમેગા ક્યુબ શું છે, ક્યુબ રૂટ ઓફ યુનિટી, એટલે એની વેલ્યુ શું થાય 1, તો 1 0 0 1, એટલે આ શું આવ્યું કે આન્સર i. તો આપણે અહીંયા શું લખીશું કે a પાવર 100 બરાબર a પાવર 99 ઇન્ટુ a, તો a પાવર 99 મતલબ a ક્યુબ ની પાવર 33 ઇન્ટુ a, એટલે a પાવર 3 i છે, i પાવર 33 i, એટલે આવી જશે e. તો આજે તમને લાસ્ટ ટાઈમ જે જાતે કરવા આપ્યો હતો એ ક્વેશ્ચન